નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં। વિદ્યાર્થી મિત્રો, આપણે બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ માટે વિભાગ બી, સી અને ડી જોયા। વિભાગ ડી ની અંદર મિત્રો આપણે સમાંતર શ્રેણી અને આંકડાશાસ્ત્ર જોયું અને આજે આપણે સંભાવના જોવા માટે જઈ રહ્યા છીએ। મિત્રો, વિભાગ ડી ની અંદર બેઝિક ગણિતમાં તમને ખ્યાલ છે કે સમાંતર શ્રેણીમાંથી એક દાખલો અને આંકડાશાસ્ત્રમાંથી બે દાખલા પૂછાય છે। એ જ રીતે સંભાવનામાંથી પણ બે દાખલાઓ પૂછાય છે। આ મિત્રો કુલ વિભાગ ડી ની અંદર 8 એક્ઝામ્પલ હોય છે, એમાંથી 5 એક્ઝામ્પલ આપણને સરળતાથી મળી શકે છે અને સહેલા પણ છે। તો વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે વિભાગ ડીમાં પણ તૈયારી કરાઈ છે એ રીતે જ તમે ખાસ તૈયારી કરશો તો વિભાગ ડીમાં તમને જે 20 માર્ક છે એ 20 માર્ક તમને સરળતાથી પ્રાપ્ત થશે। વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ હોય કે સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ છે, આ બધા જ વિડીયો છે એ તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે। તો અન્ય વિદ્યાર્થીઓને પણ શેર કરશો અને બેલ આઇકોન દબાવવા માટે જણાવશો। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને નોટિફિકેશન મેળવવા માટે તમામ વિદ્યાર્થીઓને બેલ આઇકોન પ્રેસ કરવા માટે સૂચવશો। તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી ની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ સંભાવના। તો સંભાવનાની અંદર સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે। તો તે પત્તું કાળીનું હોય, સેકન્ડ કાળા રંગનું હોય, ત્રીજું રાજા ન હોય અને ચોથું લાલની રાણી હોય, તેની સંભાવના શોધવાની છે। મિત્રો, સંભાવનાના દાખલા ખૂબ જ સરળ છે મિત્રો। તો આ ચેપ્ટર જેટલું વધારે કર્યું હશે એટલો લાભ દરેક વિદ્યાર્થી મિત્રોને વધુને વધુ થશે। તો ચાલો આપણે એક્ઝામ્પલની શરૂઆત કરીએ। તો પહેલા અહીંયા કુલ પાનાની સંખ્યા, તો કુલ પાનાની સંખ્યા મિત્રો કેટલી છે? 52। તો માટે કુલ પરિણામની સંખ્યા પણ કેટલી થશે? કુલ પરિણામની સંખ્યા પણ મિત્રો કેટલી થશે? 52। તો કુલ પરિણામની સંખ્યા 52। ત્યારબાદ જે 4 ઘટનાઓ આપેલી છે તો ચારે ઘટનાઓ જોઈએ આપણે કે ઘટના એ, તો ઘટના એમાં શું કહ્યું છે? પસંદ કરેલ પત્તું કાળીનું હોય। તો પસંદ કરેલ પત્તું કાળીનું હોય તેવા શક્ય પરિણામ। તો મિત્રો, અહીંયા કાળીનું કયું છે? તો કાળીનું કયું છે એટલે મિત્રો એવા કુલ કેટલા પાના હશે? 13 પાના હશે। મિત્રો, તમને ખબર છે કે 52 પાનામાંથી કાળીના 13 પાના હોય છે, ફલ્લઈના 13 પાના હોય છે, ચરકટના 13 પાના હોય છે અને લાલના 13 પાના હોય છે। તો અહીંયા કાળીનું કયું છે? તો એવા શક્ય પરિણામ કેટલા થશે મિત્રો? 13 થશે। માટે P ઓફ A એટલે કે ઘટના એ ના શક્ય પરિણામ ની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા। તો મિત્રો, અહીંયા ઘટના એના શક્ય પરિણામ કેટલા છે? અહીંયા તો 13 ભાગ્યા કુલ પરિણામ, તો કુલ પરિણામ કેટલા છે? 52। તો 13 ભાગ્યા 52 તો 1/4, 1/4 તો 0.25। મિત્રો, જ્યારે ભાગાકારમાં નીચે 4 હોય, 5 હોય, 20 હોય, 10 હોય ત્યારે શક્ય હોય ત્યાં સુધી દશાંશ ચિહ્નમાં જવાબ લાવવાનો આપણે પ્રયત્ન કરીશું। બીજું જોઈએ આપણે ઘટના બી। તો ઘટના બીમાં શું કહ્યું છે મિત્રો? અહીંયા કાળા રંગનું પાનું હોય તો પસંદ કરેલ પત્તું કાળા રંગનું હોય તેવા શક્ય પરિણામ। તો મિત્રો, અહીંયા કાળા રંગનું કયું છે? અહીંયા કાળીનું કયું તો મિત્રો 13 પાના હતા, પરંતુ કાળા રંગનું કયું છે? તો કાળા રંગના 2 પ્રકારના પાના હોય છે, એક કાળીનું અને ફલ્લાઈનું। તો 13 પાના કાળીના હોય છે અને 13 પાના ફલ્લાઈના હોય છે, એટલે કે 13 + 13 = 26। તો આવા પરિણામ મળશે મિત્રો। કાળીના અને ફલ્લાઈના 13 પાના એટલે કે 26 મળશે। તો માટે P ઓફ B બરાબર ઘટના બીના શક્ય પરિણામ ની સંખ્યા એટલે કે સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા।
એટલે કે શક્ય પરિણામ 26 છે. 26/52 એટલે કે 1/2. 1/2 એટલે મિત્રો કેટલા આવશે? 0.50 આવશે. ત્યારબાદ ઘટના સી. તો ઘટના સીમાં શું કહે છે કે પસંદ કરેલ પત્તું રાજા ન હોય. અહીંયા રાજા ન હોય એવું કહ્યું છે. તો પસંદ કરેલ પત્તું રાજા ન હોય. તો મિત્રો આપણે અહીંયા ઘટના સી બાર એવી ધારી લઈશું કે પસંદ કરેલ પત્તું રાજા હોય. મિત્રો પૂરક ઘટના છે એટલા માટે અહીંયા કહ્યું છે રાજા ન હોય, આપણે ધારી લઈશું કે રાજા હોય. તો પસંદ કરેલ પત્તું રાજા હોય તો એવા શક્ય પરિણામ. તો મિત્રો એવા શક્ય પરિણામ કેટલા હશે? તો 52 પત્તામાંથી 4 પત્તા રાજાના હોય છે. તો એવા શક્ય પરિણામ મળશે 4. તો P of C બરાબર મિત્રો અહીંયા લખીશું આપણે કે ઘટના C બારના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો 4/52. 4/52 એટલે મિત્રો 1/13 થશે. તો 1/13. તો P of C બાર કેટલા થાય છે? 1/13. તો આ શું છે કે પસંદ કરેલ પત્તું રાજા હોય. અહીંયા આપણે શું છે? પસંદ કરેલ પત્તું રાજા ન હોય. તો મિત્રો અહીંયા શું આવશે એ જોઈએ આપણે. તો PC લેવું છે આપણે, P of C. તો P of C બરાબર 1 ઓછા P of C બાર. તો 1 ઓછા 1/13. તો 13 ઓછા 1/13 એટલે કે 12/13. એટલે PC 12/13. એટલે કે મિત્રો પસંદ કરેલ પત્તું રાજા ન હોય તો એની સંભાવના કેટલી મળે છે? 12/13 મળે છે. અને હવે ચોથું જોઈએ, લાલની રાણી હોય. 4 એને ઘટના ડી કહીશું આપણે. તો પસંદ કરેલ પત્તું લાલની રાણી હોય તેવા શક્ય પરિણામ. તો લાલની રાણી હોય તો લાલની રાણી કઈ છે મિત્રો? અહીંયા લાલ રંગની કઈ નથી, લાલની કઈ છે. તો લાલમાં એક જ રાણી હોય છે મિત્રો. તો એવા પરિણામની સંખ્યા આપણને કેટલી મળશે? 1. તો P of D બરાબર ઘટના ડીના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો બરાબર 1/52. તો ઘટના P of D કેટલી મળે છે કે લાલની રાણી હોય તેવા કેટલા પરિણામ મળે છે મિત્રો? તો એની સંભાવના મળે છે 1/52. તો અહીંયા સંભાવનાનો દાખલો છે મિત્રો. બહુ સરળ દાખલા હોય છે અને આમાંથી શક્ય એટલા માર્ક તમે મેળવી શકો છો. તો ખાસ આ પ્રકારના દાખલા તમારે તૈયાર કરવાના છે. એક્ઝામ્પલ 2 જોવા જઈ રહ્યા છે મિત્રો કે 2 સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે છે. તો આ પ્રયોગના મળતા શક્ય પરિણામો લખો. પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 5 થી ઓછો હોય, 3 અથવા 4નો ગુણિત હોય, 3 અને 4નો ગુણિત હોય અને 18નો અવયવ હોય તો તેની ઘટનાની સંભાવનાઓ શોધવાની છે મિત્રો. તો અહીંયા 4 ઘટનાઓ આપેલી છે. પહેલા તો 2 સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે છે. તો 2 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા મળતા શક્ય પરિણામ મિત્રો તમને સૂત્ર ખબર છે કે 2 સમતોલ પાસા છે તો એના શક્ય પરિણામોની સંખ્યા મિત્રો કેટલી થાય છે? 36. તો આ રીતે મિત્રો આપણે 36 પરિણામો લખ્યા છે. તો આ 36 પરિણામો આપણે આ રીતે ક્રમશઃ લખવાના છે કે જેમાં કોઈ પણ પ્રકારની ભૂલ રહે નહીં. તો મિત્રો હવે આપણે આ દાખલો ગણવા જઈ રહ્યા છીએ. તો ઘટના એ જોઈએ આપણે. પહેલી ઘટના કે ઘટના એમાં શું કહ્યું છે મિત્રો કે 5 થી ઓછો હોય તો પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 5 થી ઓછો હોય તેવા શક્ય પરિણામ.
તો મિત્રો પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 5 થી ઓછો હોય તેવા શક્ય પરિણામ કેટલા મળશે? તો અહીંયા 5 થી ઓછો હોય તો એવા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે 5 થી ઓછા પૂર્ણાંકોનો સરવાળો 2, 3 અથવા 4 હોઈ શકે છે. તો આવા શક્ય પરિણામ કેટલા મળશે? તો 2 પાસા પરના અંકોનો સરવાળો 2 હોય તો એક પરિણામ મળે છે, 3 હોય તેવા 2 પરિણામ મળે છે અને 4 હોય એવા 3 પરિણામ મળે છે. તો 1, 2 અને 3 એટલે કે 3 ને 2 5 ને 1 6. તો આવા કેટલા પરિણામ મળે છે મિત્રો? 6 શક્ય પરિણામ મળે છે. મિત્રો જ્યારે આ પ્રકારનો દાખલો આપેલો હોય ત્યારે આ કોષ્ટક ખૂબ અગત્યનું છે કે અહીંયા પાસા પરના પૂર્ણાંકોનો સરવાળો જો મિત્રો આ રીતે આપણે શોધવા જઈશું તો દાખલામાં ખૂબ જ વાર લાગશે. તો આપણે જો આ કોષ્ટક આવડતું હોય તો આપણે તૈયાર કરી લઈશું અને આ મુજબ જ આપણે જો દાખલો ગણીશું તો ખૂબ સરળતા રહેશે મિત્રો. તો અહીંયા આવા શક્ય પરિણામ કેટલા મળે છે મિત્રો? આ કોઠા અનુસાર 6 મળે છે. તો P ઓફ A તો ઘટના એની સંભાવના કેટલી મળે છે? તો ઘટના એના શક્ય પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો અહીંયા ઘટના એના શક્ય પરિણામની સંખ્યા કેટલી છે? તો ઘટના એના શક્ય પરિણામની સંખ્યા તો 6 છે. તો 6 અને કુલ પરિણામ મિત્રો અહીંયા કેટલા મળ્યા છે? શક્ય પરિણામો 36 છે. તો 6 ભાગ્યા 36 એટલે કેટલો મળે છે? 1 ભાગ્યા 6. તો P ઓફ A બરાબર 1 ભાગ્યા 6 મળે છે. ત્યારબાદ બીજી ઘટના જોઈએ આપણે, ઘટના B. ઘટના બીમાં મિત્રો અહીંયા સૂચવ્યું છે કે 3 અથવા 4નો ગુણિત હોય. તો 3 અથવા 4નો ગુણિત અહીંયા અથવા શબ્દ વાપર્યો છે અને ઘટના C ની અંદર મિત્રો 3 અને 4નો ગુણિત આવો શબ્દ વાપર્યો છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રોને અથવા અને જ્યારે આ પ્રકારના શબ્દો વાપરેલા હોય તો ખ્યાલ આવતો નથી. તો મિત્રો અહીંયા બરાબર ખાસ ધ્યાન રાખશો કે આ પ્રકારના એક્ઝામ્પલ પૂછાય તો આપણને આવડી જાય. તો ઘટના B. તો પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 3 અથવા 4નો ગુણિત હોય તેવા શક્ય પરિણામ. તો મિત્રો અહીંયા 3 અથવા 4નો ગુણિત કયો છે? તો મિત્રો 3નો ગુણિત હોય તો આપણને ખ્યાલ છે કે 3નો ગુણિત તો 3, 6, 9 અને 12. જ્યારે 4નો ગુણિત તો 4ના ગુણિતમાં 4, 8 અને 12. તો મિત્રો એના શક્ય પરિણામ કેટલા મળશે? તો એ મુજબ તો અહીંયા 3 અથવા કયું છે મિત્રો? તો અથવા કયું છે? તો એ બધા જ જે પરિણામો છે એ લખીશું. તો 3, 6, 3 પછી આ 4, 6, 8, 9 અને 12. તો મિત્રો આટલા જે ગુણિત છે એમના શક્ય પરિણામની આપણે સંખ્યા લખીશું. તો 3. તો 3 માટે મિત્રો કેટલા છે શક્ય પરિણામ? 2 છે. 4 તો 4 માટે કેટલા છે મિત્રો? 3 છે. 6 તો 6 માટે કેટલા છે? 5 છે. 8 માટે કેટલા છે પરિણામની સંખ્યા? 5 છે. 9 તો 9 માટે કેટલી છે? 4 અને 12 માટે કેટલી છે મિત્રો? 1. તો આવા શક્ય પરિણામ કેટલા મળશે? તો આમનો આપણે સરવાળો કરી નાખીએ. તો 2 ને 3 5 ને 5 10 ને 5 15 ને 4 19 ને 1 20. તો આવા શક્ય પરિણામ કેટલા મળશે મિત્રો? 20 મળશે. તો લગભગ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ 3ના ગુણિત છે અને આ 4ના ગુણિત છે. અહીંયા બધા જ લેવાના છે પણ જે ગુણિત 2 વખત આવે છે એ માત્ર એક જ વખત લેવાનું છે. ખાસ ધ્યાન રાખશો. તો 3 અથવા 4ના ગુણિતમાં 3, 4, 6, 8, 9 અને 12 અને આવા પૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે મિત્રો. તો એમના સરવાળાની સંખ્યા કેટલી મળે છે? આ મુજબ એવા પરિણામ 20 મળે છે. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે P ઓફ B બરાબર ઘટના B ના શક્ય પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામની સંખ્યા. તો મિત્રો અહીંયા 20 ભાગ્યા 36 થાય છે. 5 ચોગુ 20, છાયો 36. તો મિત્રો અહીંયા હજુ પણ છેદ ઉડે છે. તો અથવા 4 ભાગ્યા 36, 4 9 36, 5 ભાગ્યા 9 તમે લખી શકો છો. તો P ઓફ B કેટલું મળે છે મિત્રો? 5 ભાગ્યા 9 મળે છે. ત્યારબાદ ઘટના C આપણે જોઈએ. ઘટના C માં મિત્રો શું કહે છે કે પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો, પાસા પર મળતા
પૂર્ણાંકોનો સરવાળો કેટલો હોય? તો 3 અને 4 નો ગુણિત હોય. 3 અને 4 નો ગુણિત હોય તેવા શક્ય પરિણામ. તો મિત્રો 3 અને 4 નો ગુણિત, તો 3 અને 4 નો ગુણિત હોય તો મિત્રો 3, 6, 9, 12, 4 નો ગુણિત 4, 8 અને 12. પણ જ્યારે 3 અને 4 નો ગુણિત શબ્દ વાપરેલો હોય તો મિત્રો જે બંનેમાં આવે છે એવું એક જ પરિણામ મળે છે, એટલે કે માત્ર 12 જ મળે છે. તો એવા આ જે 12 મળે છે તો એના પરિણામની સંખ્યા કેટલી મળે છે મિત્રો? માત્ર એક જ મળે છે. તો આવા શક્ય પરિણામ મિત્રો કેટલા મળશે? એક જ મળે છે. તો P of C બરાબર ઘટના C ના શક્ય પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો મિત્રો અહીંયા ઘટના C ના શક્ય પરિણામની સંખ્યા 1 મળે છે ભાગ્યા કુલ પરિણામ, એટલે કે આપણને P of C કેટલો મળે છે? 1/36 મળે છે. ત્યાર પછી ચોથી ઘટના છે ઘટના D. તો ઘટના D, તો પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 18 નો અવયવ હોય, 18 નો અવયવ હોય તેવા શક્ય પરિણામ. તો મિત્રો 18 નો અવયવ, તો મિત્રો 18 નો અવયવ, મિત્રો અવયવ અને અવયવીમાં ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે અવયવ કહ્યું હોય તો એનો ગળિયો એ પ્રમાણે બોલવાનું છે, અને જ્યારે અવયવી કહ્યું હોય તો 18 ને કઈ કઈ સંખ્યાઓ વડે ભાગી શકાય છે એ સંખ્યાઓ લખવાની છે મિત્રો. તો 18 ને આપણે 2 વડે ભાગી શકીશું, 18 ને 3 વડે ભાગી શકીશું, 18 ને 6 વડે ભાગી શકીશું અને 18 ને 9 વડે ભાગી શકીશું. તો આટલી સંખ્યાઓ વડે આપણે 18 ને ભાગી શકીશું મિત્રો. તો આવા જે પાસા પરના અંકોનો જે સરવાળો છે તો એવા કેટલા પરિણામો મળે છે મિત્રો એ આપણે જોઈએ. તો 2 મળતા હોય તો એવા પરિણામ કેટલા છે મિત્રો? 1. પાસા પરના અંકોનો સરવાળો 3 મળતો હોય તો એવા પરિણામ કેટલા છે? 2. પાસા પરના અંકોનો સરવાળો 6 મળતો હોય તો એવા પરિણામ કેટલા છે? 5. અને પાસા પરના અંકોનો સરવાળો 9 મળતો હોય તો એવા કેટલા પરિણામો છે મિત્રો? 4. તો હવે આપણે એમનો સરવાળો કરીએ. 1 ને 2 3, 3 ને 5 8 અને 8 ને 4 12. તો આવા શક્ય પરિણામ કેટલા મળે છે મિત્રો? 12 મળે છે. તો ઘટના P of D આપણે જોઈએ. તો P of D બરાબર ઘટના D ના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામની સંખ્યા, એટલે કે 12/36 અને 12/36 12 તરી 36. તો માટે P of D આપણને કેટલો મળે છે? 1/3 મળે છે. તો મિત્રો જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ આપેલી હોય અને જ્યારે સંભાવના શોધવાની હોય તો આ મુજબ એના શક્ય 36 પરિણામ લખીશું અને આ કોઠાનો ઉપયોગ કરીશું, જેથી આપણને આ દાખલો સરળતાથી ગણી શકાય. મિત્રો સંભાવનાનો ત્રીજો દાખલો જોઈએ આપણે. તો 8 સેમી લંબાઈ ધરાવતા ચોરસ પાટિયાની મધ્યમાં 2 સેમી વેધ તથા 4 સેમી પાયો ધરાવતા કાટકોણ ત્રિકોણ છે. પાટિયા સાથે અથડાતો દડો કાટકોણ ત્રિકોણના અંતર્ભાગમાં અથડાય તેની સંભાવના શોધવાની છે મિત્રો. તો અહીંયા મિત્રો 8x8 સેમીનું એક ચોરસ પાટિયું આપેલું છે અને તેની અંદર વેધની લંબાઈ 2 સેમી હોય અને પાયાની લંબાઈ 4 સેમી હોય એવો એક કાટકોણ ત્રિકોણ આપેલ છે મિત્રો. હવે દડો છે એ આ પાટિયા ઉપર ફેંકવાનો છે અને આ દડો છે એ આ જે ચોરસ પાટિયું છે એની અંદર મધ્યમાં જે ત્રિકોણ છે ત્રિકોણમાં અથડાય તેની સંભાવના આપણે શોધવાની છે. તો આના માટે મિત્રો આપણે ચોરસનું પણ ક્ષેત્રફળ શોધવું પડશે અને કાટકોણ ત્રિકોણનું પણ ક્ષેત્રફળ શોધવું પડશે. અને ત્યારબાદ મિત્રો કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું મૂલ્ય નાનું છે અને જે ચોરસ છે એનું ક્ષેત્રફળ મોટું છે. તો કાટકોણ ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એ અંશમાં અને જે ચોરસ છે જે મોટું ક્ષેત્રફળ આવે છે એ છેદમાં મૂકીશું ત્યારે આપણને એની સંભાવના મળી જશે મિત્રો. તો જોઈએ આપણે દાખલો. તો અહીં ચોરસની બાજુની લંબાઈ આપેલી છે. બાજુની લંબાઈ બરાબર 8 સેમી આપેલી છે. ત્રિકોણ એબીસીમાં વેધની લંબાઈ
તો વેધની લંબાઈ કેટલી આપી છે મિત્રો? તો વેધની લંબાઈ AB બરાબર 2 સેમી આપેલી છે અને પાયાની લંબાઈ બરાબર BC બરાબર 4 સેમી આપેલી છે મિત્રો. તો આપણે ચોરસનું ક્ષેત્રફળ પહેલા શોધીએ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ. તો એ મુજબ મિત્રો કેટલું આવે છે? અહીંયા 8નો વર્ગ એટલે કે 64 સેમીનો વર્ગ. તો ચોરસનું ક્ષેત્રફળ મળે છે આપણને 64 સેમીનો વર્ગ. ત્યારબાદ આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. તો કાટકોણ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મિત્રો તમને ખબર છે કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો મિત્રો અહીંયા 1/2 ગુણ્યા પાયો જે છે એ મિત્રો 4 સેમી છે અને વેધની લંબાઈ 2 સેમી છે. તો મિત્રો અહીંયા કેટલું આવે છે? 4 સેમીનો વર્ગ આવે છે મિત્રો. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ આવે છે 4 સેમીનો વર્ગ. હવે આપણે આની સંભાવના શોધવી છે. તો સંભાવના આપણે કઈ રીતે શોધીશું એ જોઈએ. તો દળો કાટકોણ ત્રિકોણના અંદરના ભાગમાં અથડાય તો એની સંભાવના એટલે કે P ઓફ દળો કાટકોણ ત્રિકોણના અંદરના ભાગમાં અથડાય એની સંભાવના છે. તો ઉપર મિત્રો આપણે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ મૂકીશું અને નીચે ચોરસનું ક્ષેત્રફળ. તો મિત્રો અહીંયા કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવે છે? તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 4 સેમીનો વર્ગ છે અને ભાગ્યા જે ચોરસનું ક્ષેત્રફળ છે એ મિત્રો 64 સેમીનો વર્ગ છે. તો એનું મૂલ્ય આવે છે 4/64. હવે 4/64 એટલે કે 1/16. તો દળો કાટકોણ ત્રિકોણના અંદરના ભાગમાં અથડાય એની સંભાવના કેટલી મળે છે મિત્રો? 1/16 મળે છે. તો દાખલો જ્યારે આ આકૃતિ સ્વરૂપે આપવામાં આવેલો હોય અને અંદરના ભાગમાં દળો અથડાય કે આવી કોઈ પણ ઘટના આપવામાં આવેલી હોય મિત્રો, તો આ રીતે આપણે સરળતાથી ગણી શકીએ છીએ. એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર હવે આ 4 ઘટનાઓ આપેલી છે કે 2 અંકની સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય, પૂર્ણ ઘન સંખ્યા હોય અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેવી સંભાવના આપણે શોધવાની છે મિત્રો. અહીંયા તો ટૂંકમાં આપણે અહીંયા 4 ઘટનાઓ આપેલી છે, 4 ઘટનાઓ મેળવવાની છે. તો પહેલા તો અહીંયા કુલ 90 ગોળ તકતી છે એટલે કુલ પરિણામની સંખ્યા કેટલી મળશે મિત્રો? 90. અહીં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે માટે કુલ પરિણામની સંખ્યા બરાબર 90 મળે છે મિત્રો. ત્યારબાદ આપણે એક પછી એક ઘટના જોઈશું. તો ઘટના એ શું કહે છે મિત્રો? 2 અંકની સંખ્યા હોય એટલે કે ખોખામાંથી જે ગોળ તકતી કાઢવામાં આવે છે તેના પર મળતી સંખ્યા 2 અંકની હોય. તો કાઢેલી તકતી પર મળતી સંખ્યા 2 અંકની હોય તેવા શક્ય પરિણામની સંખ્યા. તો મિત્રો કાઢેલી તકતી પર મળતી સંખ્યા 2 અંકની હોય તેવા શક્ય પરિણામની સંખ્યા આપણે મેળવવી છે. તો અહીંયા 90 ગોળ તકતીઓ છે મિત્રો. હવે 2 અંકની સંખ્યા, તો 2 અંકની સંખ્યા એટલે મિત્રો 1 થી 9 સુધી 1 અંકની સંખ્યા મળે છે, જ્યારે 10 થી 90 સુધીની જે સંખ્યાઓ છે એ 2 અંકની મળે છે. તો 2 અંકની સંખ્યા કઈ છે? તો 90 માંથી 1 થી જે 9 પરિણામો છે આપણે એને બાદ કરીશું તો કેટલા મળશે મિત્રો? અહીંયા 81. તો એવા શક્ય પરિણામની સંખ્યા કેટલી મળે છે મિત્રો? 81, જે આપણે 10 થી 10, 11, 12 થી 90 સુધીના જે પરિણામો છે
તો આવા શક્ય પરિણામ મિત્રો મળે છે આપણને 81. તો P ઓફ A એટલે કે ઘટના એના શક્ય પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો અહીંયા ઘટના એના શક્ય પરિણામ 81 ભાગ્યા કુલ પરિણામ મિત્રો કેટલા છે? 90 છે. 81 છે તો 9 ગુણ્યા 9 81 અને 10 ગુણ્યા 9 90 થાય છે મિત્રો. તો અહીંયા 9 ભાગ્યા 10 અથવા 0.9 બંને લખી શકીએ છીએ. બંને જવાબો સાચા છે. તો ઘટના એની સંભાવના મળે છે મિત્રો 9 ભાગ્યા 10 અથવા 0.9. બીજી ઘટના છે મિત્રો કે કાઢેલી તકતી પર ઘટના બી એ કાઢેલી તકતી પર મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય તેવા શક્ય પરિણામ. તો મિત્રો અહીંયા કાઢેલી તકતી પર મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય તેવા શક્ય પરિણામ. તો 1 થી 90 સુધીમાં જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે એ જોઈએ તો એવા કેટલા પરિણામ મળે છે મિત્રો? 1 થી 90 સુધીમાં જોઈએ તો 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. પણ મિત્રો 10 નો વર્ગ 100 છે 90 કરતાં વધી જાય છે. તો આ કેટલા પરિણામો મળ્યા? 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો એવા કેટલા પરિણામો મળે છે મિત્રો? 9 પરિણામો મળે છે. તો P ઓફ B એટલે કે ઘટના બીના શક્ય પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો મિત્રો અહીંયા ઘટના બીના શક્ય પરિણામની સંખ્યા ભાગ્યા કુલ પરિણામની સંખ્યા એટલે 9 ભાગ્યા 90 મળે છે મિત્રો. 9 ભાગ્યા 90 એટલે કે 1 ભાગ્યા 10 અથવા તો 0.1 પણ લખી શકાય મિત્રો. ત્યારબાદ ઘટના સી જોઈએ આપણે. એ ઘટના સી. તો ઘટના સીમાં શું કહે છે કે કાઢેલી જે તકતી છે એના પર મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. તો કાઢેલી તકતી પર મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય તેવા શક્ય પરિણામ. તો મિત્રો કેટલા થશે અહીંયા? 1 થી 90 સુધીની સંખ્યાઓ છે તકતી પર, એમાં પૂર્ણ ઘન એટલે 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64 અને 5 નો ઘન કેટલો થાય છે મિત્રો? 125. તો 125 છે એ વધી જાય છે મિત્રો. તો અહીંયા આપણને કેટલી સંખ્યાઓ મળે છે? 4. એટલે કે એવા કેટલા પરિણામો મળે છે આપણને? 4 પરિણામો મળે છે. તો P ઓફ C બરાબર ઘટના સીના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામની સંખ્યા. તો મિત્રો કેટલી મળે છે અહીંયા? 4 ભાગ્યા 90 એટલે કે 2 ભાગ્યા 45. તો આના પરિણામોની એટલે કે કુલ સંભાવના મળે છે 2 ભાગ્યા 45. ત્યારબાદ છેલ્લી ઘટના જોઈએ આપણે, ઘટના ડી. ઘટના ડી શું કહે છે મિત્રો? કાઢેલી તકતી પર મળતી જે સંખ્યા છે એ 5 વડે વિભાજ્ય હોય. તો કાઢેલી તકતી પર મળતી સંખ્યા 5 વડે વિભાજ્ય હોય તેવા પરિણામ. તો મિત્રો આ કેટલા પરિણામ મળે છે? 5 વડે વિભાજ્ય હોય. તો મિત્રો અહીંયા 90 તકતી પર 90 પરિણામ છે, એમાં 5 વડે વિભાજ્ય હોય મિત્રો. તો 5 નો ઘડિયો મિત્રો એટલે કે 5, 10, 15, 20 એ તો જે સંખ્યાઓ વડે એને ભાગી શકાય છે. તો એવા જે પરિણામો છે મિત્રો તો એ 90 મળે છે. એટલે 90 ભાગ્યા 5 એટલે કે 18 મળે છે. એવા પરિણામો કેટલા મળશે મિત્રો? 18 મળશે. તો 90 ભાગ્યા 5 તો 18. તો અહીંયા ઘટના ડી એટલે કે P ઓફ ડી. તો ઘટના ડીના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામની
સંખ્યા, તો અહીંયા 18/90 એટલે કે 1/5 મળે છે. 1/5 એટલે કે 0.20 મળે છે. તો મિત્રો આ મુજબ તમને જ્યારે દાખલો આપવામાં આવેલો હોય તો આ રીતે ચારે ઘટનાઓ તમે સરળતાથી શોધી શકો છો.